ડભોઈના સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપુર। જેઠ માસની અમાસે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા કુબેર દાદાના દર્શન। જય હિન્દ, હું છું સંજય રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ગુજરાતના સૌ પ્રસિદ્ધ યાત્રાધામ અને ડભોઈ તાલુકામાં નર્મદા કિનારે આવેલા કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિરે જેઠ માસની અમાસના પવિત્ર દિવસે ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટી પડ્યું હતું। આ પવિત્ર દિવસે કુબેર દાદાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી હતી। અમાસના આ ખાસ પવિત્ર દિવસે મંદિરમાં કુબેર દાદાને લીલા કાજુનો ભવ્ય મનોરથ અને વિશેષ શણગાર ધરાવવામાં આવ્યો હતો। દાદાના આ દિવ્ય અને આકર્ષક સ્વરૂપના દર્શન કરીને ધન ધાન્યના દેવતા પ્રત્યે ભક્તો ભાવવિભોર બન્યા હતા। મળતી માહિતી મુજબ જેઠ માસની અમાસે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કુબેર ભંડારી દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી। ભક્તો કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહી શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ, પંચાયતી અખાડા શ્રી નિરંજની ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। કુબેર દાદાના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ પાડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરનાળી ખાતે પહોંચ્યા હતા। સમગ્ર મંદિર પરિસર જય કુબેરના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય ભાસી રહ્યું હતું। નમસ્કાર।